શું વિશાલભાઈ, શિક્ષણમાં ભ્રામક માન્યતાઓ હોઈ શકે? હા બેન, તો કેવી કેવી ભ્રામક માન્યતાઓ હોય? જેમ કે મોંઘી ફી એટલે ઉત્તમ શિક્ષણ. આપણે અત્યારે જોઈએ છીએ કે મોટી મોટી સ્કૂલો છે એ લોકોનું કલ્ચર એવું છે કે વધારે ફી લેવાની અને ઉત્તમ શિક્ષણ છે એ રીતના મોટા મોટા બેનર લગાવી દેવાનું બધે, કે આમ સુવિધાઓ બતાવવાની ટૂંકમાં બેનરમાં કે અમે એસી આપીએ છીએ, સ્માર્ટ ક્લાસ છે, સ્માર્ટ બોર્ડ છે અને મારા સ્ટુડન્ટ પણ સ્માર્ટ છે. એટલે આ એક માન્યતા છે. અને બીજું બીજું કે સાધનો એ જ શિક્ષણ. સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ બોર્ડ એ બધું સુવિધા છે. તમને લાગે છે સાધનો એ જ શિક્ષણ છે? ના, સાધનો એ ક્યાંથી શિક્ષણ હોઈ શકે? તો આ માન્યતા પણ છે ને. તમે હમણાં પૂછ્યું કે માન્યતા હોઈ શકે શિક્ષણમાં, તો આ બીજી માન્યતા થઈ. જો પછી ઘણા ખરા વાલી એમ કે શાળા એક કેર સેન્ટર છે. આમાં તમે શું કહેશો? કેર સેન્ટર એટલે કે ત્યાં બાળકોને મૂકી આવવાના, પછી આખો દિવસ જે શિક્ષકો ત્યાં ભણાવે બસ એ જ અહીંથી મૂકીને બસ સ્કૂલે તે ઘરેથી એ છૂટું થયું અને ત્યાં સ્કૂલમાં એને મૂકી દેવાનું, એટલે એ કેર સેન્ટર. ત્યાં હવે શિક્ષકો એનું ધ્યાન ને બધું રાખે, એવું જ ને. પછી આપણે બીજું જોતા હોઈએ છીએ કે ઘણા બધા બાળકો છે એ એવું જ વિચારતા હોય અને એમના શિક્ષકો દ્વારા એમને એવું શીખવાડવામાં આવ્યું હોય કે ગોખણપટ્ટી કરીને જે શીખે ને એ જ હોશિયાર. તો આમાં તમે શું કહેશો? ગોખણપટ્ટી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ગોખણપટ્ટી તો ના જ કરવી જોઈએ. એના જીવનમાં જ ના ઉતાર્યું હોય તો એ કંઈ કામમાં ન આવે ને પછી આગળ તો. બરાબર. અને બીજું એવું કે વધારે માર્ક્સ લાવ્યા હોય છે હોશિયાર, એવું ગણાય? ના, એવું પણ ના હોય. વધારે માર્ક્સ તો એ ગોખીને પણ લાવી દે, પણ એના જીવનમાં કાંઈ જ ના હોય અને આગળ પછી જીવનમાં કંઈ ઉપયોગ ના આવે તો એ કંઈ કામનું નથી ને. અને આપણે ઘણા બધા જે મોટા મોટા લોકો છે, મોટા સ્ટુડન્ટ છે, આપણે એમની જોડે એવું સાંભળ્યું હશે, તમે સાંભળ્યું હશે, મેં બી સાંભળ્યું છે કે સૌથી સારી ડિગ્રી અને મોટી ડિગ્રી એટલે સફળતા. તો આમાં શું કહેવું તમારું? એ તો સાવ ખોટી ભ્રામક માન્યતાઓ છે. કેમ કે ડિગ્રી મળી જાય, ડિગ્રી જો બધું હોય તો પછી આ ચારિત્ર ઘડતર થાય છે એ તો બધું નકામું જ છે ને. સંસ્કારો આપણા એ બધું પછી દેખાય નહીં કંઈ, ખાલી ડિગ્રી બસ હાથમાં આવી ગઈ. જો આપણે અત્યાર સુધી જોયું કે શિક્ષણમાં આવી માન્યતા છે, શાળાને લઈને આવી માન્યતા છે, તો શિક્ષકને પણ એવું કહે છે કે શિક્ષક એટલે ખાલી માહિતી આપનાર. તો તમને શું લાગે, સાચે લાગે શિક્ષક ખાલી માહિતી જ આપી શકે? ના, એટલે બધી માહિતી એના પાસે હોય એવું જરૂરી તો નથી ને. કે એક પણ શિક્ષક છે તો એને એ કોઈ લેંગ્વેજનું હોય, કોઈ એક સબ્જેક્ટનું હોય, પછી બધી જ માહિતી એના પાસે હોય એવું તો જરૂરી નથી. આ તમારી વાત તદ્દન સાચી છે. કેમ કે આપણે એક વસ્તુ જોઈએ તો ગણિતનો શિક્ષક હોય એને ભાષા ન આવડતી હોય અને ભાષાનો શિક્ષક હોય એને ગણિત ના આવડતું હોય, હે ને? તો પછી બીજું કે શિક્ષક સર્વજ્ઞ છે. એ આપણે જે આ ટોપિક લીધો એની આવી ભ્રમણા છે કે શિક્ષક સર્વજ્ઞ છે, એને બધું જ આવડતું હોવું જોઈએ અને ના આવડતું શિક્ષક ના કહેવાય. આવું બધું આપણા સમાજમાં ચાલતું હોય છે. આવી ઘણી બધી ખોટી ભ્રામક માન્યતાઓ છે. ટાઈમિંગ બોલ તો પોઝ કરી ગો. શું શિક્ષક એટલે ખાલી નોકરી પૂરતું જ હોવું જોઈએ? ના બેન, ઘણા લોકો સમાજમાં એવું માનતા હોય કે શિક્ષક છે એ 8 કલાકની ખાલી માત્ર જોબ છે, પણ એવું નથી. એ સાચા અર્થમાં શિક્ષક છે એ સમાજમાં એક દ્રષ્ટિકોણથી સેવા પૂરી પાડે છે. અને આપણે એ માન્યતા ન રાખવી જોઈએ કે શિક્ષક છે એ ખાલી માત્ર 8 કલાકની જોબ છે. એ પણ ઘણું બધું શીખવે છે તો ખરા ને. અને મારે બીજું તમને એ પૂછવું છે, આપણે વાત કરીએ તો અંગ્રેજીની બોલબાલા બહુ છે, તો આ વિશે કંઈક કહેશો? હા, અંગ્રેજી ભાષા એટલે કે શિક્ષણમાં અંગ્રેજી હોવું જોઈએ, પણ અંગ્રેજીમાં જ શિક્ષણ હોવું જોઈએ એવું જરૂરી નથી. અને એવું વિનોબા ભાવે કહેતા હતા. અત્યારે જે શિક્ષણ અંગ્રેજીમાં જ બહુ ચાલી રહ્યું છે, તો એના કરતાં જો માતૃભાષામાં પણ આગળ વધે, પછી આગળ જતાં વિદ્યાર્થીઓને માતૃભાષામાં તકલીફ પડે છે. બહુ સરસ વાત કરી તમે. કેમ કે ભાષા તો મેન શિક્ષણ બરાબર છે, પણ શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ. અંગ્રેજી ભલે બોલબાલા હોય, અંગ્રેજીની આપણે વાતો કરતા હોય કે અંગ્રેજી ભણે એ હોશિયાર કહેવાય, આવું બધી માન્યતાઓ છે, પણ આપણે સપના માતૃભાષામાં આવે કે અંગ્રેજીમાં? માતૃભાષામાં. તો પછી ગણિત વિજ્ઞાનમાં એવું હોય છે, ઘણા લોકો આગળ જતાં કોમર્સ લે છે, સાયન્સ લે છે, તો એ વિષયમાં પણ એ માન્યતા છે કે આ વિષય લે હોશિયાર કહેવાય. તો હોશિયાર કહેવાય જ નહીં? એવું ના હોય. હોશિયારમાં તો એના એના ઘડતરમાં કેટલું છે, એના સંસ્કારમાં કેટલું દેખાય છે એ જરૂરી છે. એના જીવનમાં એને કેટલું ઉતાર્યું. બાકી તો બધું ગોખી નાખીએ તો બધા હોશિયાર જ થઈ જાય ને. પછી આપણે એવું પણ કહેતા પુસ્તકીય જ્ઞાન જે સોપડી મૂકીને બોલે નહીં હોશિયાર.
પુસ્તકીય જ્ઞાન એટલે કે પુસ્તકમાંથી મળે. પુસ્તકો તો બધા જ વાંચી લીધા, પણ પછી જીવનમાં જ કંઈ ના હોય તો એ બધું નકામું છે ને. બરાબર. પછી બોલો. તમારું બોલવાનું. અરે વાહ. તો અત્યારે આપણે માતૃભાષાનું નબળું સ્થાન જોઈએ છીએ, તો એના વિશે તમારું શું કહેવું છે? સાચી વાત છે પ્રિયંકાબેન. આજની જે શિક્ષણ પ્રણાલી છે એમાં માતૃભાષાનું નબળું સ્થાન છે. એનું એક કારણ તો એ છે કે અંગ્રેજી શિક્ષણ પાછળના વાલીઓ જે આંધળું અનુકરણ છે કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં જ ભણવું જોઈએ, અંગ્રેજી જ બોલવું જોઈએ, અંગ્રેજીમાં જ ભણવું જોઈએ, એ માન્યતાના લીધે અત્યારનું જે શિક્ષણ છે એ પ્રાપ્ત છે. અને કેમ કે માતૃભાષા છે ને એ બાળકની સૌથી પહેલી ભાષા છે. મારા મતે એવું છે. કેમ કે જે બાળક ઝડપી શીખી શકતું હોય એવી કોઈ પહેલી ભાષા હોય તો એ માતૃભાષા છે. માતૃભાષામાં જેટલું ઝડપી બાળક શીખે એટલું બધા બીજી ભાષામાં ના પણ શીખે. અને માહિતી એટલે શિક્ષણ, તો એ શું કહેવું તમારું? માહિતી એટલે શિક્ષણ એવું ના હોય બેન. એનું કારણ તમને કહું કે તમારે માહિતી જોઈતી હોય તો તમે ChatGPT પકડી લો, ગૂગલ પકડી લો, વિકીપીડિયા પકડી લો, માહિતી તો એમાં મળી જાય, પણ શિક્ષણ તો ના મળે ને એમાં. તો ધન્યવાદ વિશાલભાઈ, અમને સરસ નવી જાણકારી મળી. તો અમે જે આ ચર્ચા કરી તો એના વિશે તમે કોમેન્ટ જરૂર કરજો. આભાર.